અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, મુંબઈ થાણેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે। થાણેમાં મુંબ્રા રેલવે સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજ ટનલ તરફ જતી લોકલ ટ્રેનમાંથી ઘણા મુસાફરો પાટા પર પડી ગયા હતા, જેમાં 5 લોકોના દુઃખદ નિધન થયા છે। અકસ્માત બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ દુર્ઘટના વધુ પડતી ભીડને કારણે બની હતી। મળતી માહિતી મુજબ આશરે 8 થી 10 મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા, જેમાં 5 લોકોના મોત થયા છે। અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે। જો કે આ ઘટના બાદ રેલવે સેવાઓ પ્રભાવિત થઈ હતી। આ ઘટનાના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના પોસ્ટ કરી શકવા શક્ય નથી। આ દુર્ઘટના વિશે રેલવે CPROએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે આ લોકો લોકલ ટ્રેનના દરવાજા પર ઊભા રહીને મુસાફરી કરી રહ્યા હતા। વધુમાં હવે જે નવી લોકલ ટ્રેન આવશે તેના બધા એક્સ-રેક છે, જેમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા છે, જેથી આવી ઘટના ટાળી શકાય। મૃત્યુ પામનાર બધા જ મૃતકો 30-35 વર્ષીય વચ્ચેના હોવાનું જાણવા મળ્યું છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી